ગુજરાતના ખેડૂતો માટે ટેન્શન વધારવાના સમાચાર છે કે આગાહી મુજબના બે કુદરતી આફતો નજીક આવી રહી છે. હવામાન નિષ્ણાત આંબા પટેલ દ્વારા ભયાવહ આગાહી કરવામાં આવી છે, જે રાજ્યના કેટલાક માટે ફરી એકવાર ચિંતાનો વિષય બની ગયો છે. જેમાં હાલ ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બીજી તરફમાં દેશના ઘણા લોકો રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી, જ્યારે ગુજરાતના વાતાવરણમાં આગામી 7 દિવસમાં શુષ્ક રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે આંબા પટેલે મતે આગામી દિવસોમાં માવઠું થવાની સંભાવના. દિવાળી દરમિયાન થયેલા માવઠાથી ખેડૂતો માટે મગફળી, ડાંગર જેવા પાકોને મોટું નુકસાન થયું છે. આંબા પટેલની આગાહી ખેડૂતોને પાક બચાવવા માટે સજ્જ થવાની ફરજ પાડી રહી છે. હવામાન વિભાગમાં 7 દિવસમાં હવામાન શુષ્ક રહેવાની આગામી સમયગાળા દરમિયાન રાજ્યમાં ક્યાંક સામાન્ય શક્યતા ઉપરાંત લઘુત્તમ તાપમાનના મોટા ભાગે ફેરફાર થવાની સંભાવના નથી. આંબા પટેલ અનુસાર 2 ડિસેમ્બર આસપાસ બંગાળની ઉપસાગરમાં લો પ્રેશર અને 6 ડિસેમ્બર ઉલટો અને પલટો અને 15 થી 26 ડિસેમ્બર 18 માવઠું શક્યતા છે અને થવાની છે. જેમાં આફત આવી રહી છે. ચક્રવાતમાં વરસાદના લાવી વચ્ચે ડિસેમ્બર મધ્યમ માવઠું થશે. જો આગાહી સાચી ખેડૂત માટે છે. જીરું, વરિયાળી, સુબક, પપૈયા, નાળિયેર, મરચાં, ટમેટા જેમાંથી શાકભાજીના નુકસાન થઈ શકે છે. આફતમાં માટે તૈયાર રહેવું જોઈએ. આંબા પટેલ કાગળઝાળવાળી ભયંકર વાવાઝોડું અને 100 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.